ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ ચેકઅપ કરાવ્યું. સુરત શહેર પોલીસ વિભાગ દ્વારા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ 18 જાન્યુઆરી એટલે કે આજરોજ સુરત શહેર પોલીસ સ્ટાફ માટે વિશેષ આરોગ્ય ચકાસણી એટલે કે હેલ્થ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. સુરત શહેરના પોલીસ કર્મચારી જેમણે નાગરિકોની સુરક્ષા અને સુખાકારી માટે રાત દિવસ સેવા માટે તત્પર રહેશે. આરોગ્યની સંભાળ રાખવા માટે હેલ્થ ડ્રાઈવનું આયોજન કરાયું છે. ડ્રાઈવની શરૂઆત સુપ્રસિદ્ધ નંબર 1 પોલીસ સ્ટેશન ઈચ્છાપુર પોલીસ સ્ટેશનથી કરવામાં આવી. હેલ્થ ડ્રાઈવ દરમિયાન પોલીસ સ્ટાફ માટે પ્રાથમિક આરોગ્ય પરીક્ષણ, બેઝિક હેલ્થ ચેકઅપનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું, જેમાં બ્લડ પ્રેશર, શુગર લેવલ, ECG અને અન્ય જરૂરી ચકાસણીઓનો સમાવેશ થાય છે. પહેલનો હેતુ પોલીસ સ્ટાફના આરોગ્યમાં સુધારો કરવો, તેમના કામકાજમાં વધુ કાર્યક્ષમતા લાવવા સાથે સુરત નાગરિકોને વધુ સારું અને સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરવાનું છે. નમસ્કાર. આપ જાણો છો કે ગુજરાત પોલીસ પ્રજાની સેવા સુરક્ષા માટે સતત કાર્યરત રહેતી હોય છે અને આ સંજોગોમાં તે પોતાની હેલ્થને પણ ખૂબ અવગણતી હોય છે. આથી તેમને સ્વાસ્થ્યને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મહેરબાન શ્રી હોમ મિનિસ્ટર શ્રી હર્ષ સંઘવી સાહેબનાઓની સૂચના તેમજ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ અમે ઝોન 6 વિસ્તારના જે ડિવિઝનના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે તમામ પોલીસ કર્મચારીઓના હેલ્થ ચેકઅપની એક મેગા ડ્રાઈવનું આયોજન કરેલ છે. આ મેગા ડ્રાઈવને અમે નામ આપેલ છે હેલ્ધી પોલીસ હેપી ફેમિલીઝ. મેગા ડ્રાઈવમાં તમામ પોલીસ કર્મચારી તથા અધિકારીઓનું મૂળભૂત ચેકઅપ કરવામાં આવશે, જેમાં તેમનો PFT ટેસ્ટ એટલે કે પલ્મનરી ફંક્શન ટેસ્ટ કે જે તેઓને ફેફસામાં કોઈ તકલીફ છે કે કેમ, ફેફસા સંબંધી કોઈ બીમારી છે કે કેમ, તેના નિદાન માટે તદુપરાંત લિપિડ તેમજ શુગરને લગતા તમામ બ્લડ ટેસ્ટ કરવામાં આવશે. એટલું જ નહીં પણ ઓર્થોપેડિક ડૉક્ટર દ્વારા પણ તેમનું કન્સલ્ટેશન કરવામાં આવશે. આ ઉપરાંત તેમની આંખોની પણ તપાસ કરવામાં આવશે. તેમજ ફોર્સનો મોટો ભાગ જે મહિલાઓનો બનેલ છે તેઓના માટે ગાયનેકની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેની સાથે તેઓ પોતાને લગતા પ્રશ્નોની ચર્ચા કરી શકશે. આ ઉપરાંત મહિલા કર્મચારીઓમાં બ્રેસ્ટ કેન્સર તેમજ સર્વાઇકલ કેન્સરના અંગે જાગૃતિ લાવવા માટે પણ સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.